ગયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી બોલ બોલ શું કામ પડ્યું મારું? કામમાં તા નવરો હો કે તારે કઈ હું બીજું કામ છે? મારે ઘણા કામ હોય હે એ હું થોડું એક જ છે ઘણા કામ તને વાત કરું હા બોલ. દવા છાંટતો તો હું જરા થાકી ગયો મને દવા છાંટવા લાગ ને. અરે ના ભાઈ ને મારે ઘરની નથી છાંટું તારે શું કામ છાંટું લે મને ઘરને ના છાંટતો જ ને મને તો છાંટવા લાગ ઘરને ના છાંટે બીજા ની જ છાંટવા મજા આવે ઘરને ઉકલે નહીં કામ. હા પણ તારવાડીમાં તો મને શું કે તું અડધો ભાગ દેવાનો તું તને છાંટી દઉં મને પૈસા થાય એ લઈ લેજે વ્યવહારે. તો આના કરતા તું આગળ બજારમાં જઈ જાવ એના કરતા જ્યાં પૈસા કમાઈ લે. બજારમાં કામ અહીંયા થોડા ઉઠતા હોય તને પૈસા તને વાતું આવડે મારે રાન કરતા જ્યાં આગળ કમાવી લે. મારી વાત સાંભળ તું મોરથી આજ કોઈ છે ને હું એકલો ઓલા બધા કેમના ગયા મને ખબર નથી. જ્યાં દવાના હે ને 5 પંપ સાઈટા ઠાકોળો ભરે તડકો બહુ લાગે મને હા સળી આવે. કોઈ દી આનો ફટો ખંભે નથી ચડાવ્યો આને અડાય નહીં તીને આનો ફટો ખંભે નથી ચડાવ્યો ને એટલે એકવાર ટ્રાય કરજો તું આમ દવા છાંટ તને મજા આવે ને. એ ના ભાઈ ના પાડવાની આના ધંધા હું નથી કરતો હાલે જોતો હોય તો રાખ બાકી હું જાઉં ક્યાં મારે જાઉં બાકી આ તારે ચાર પંપ છટવી દે બાકી હું છાંટ લઈ. આમ તને પાણી ના ટીપુઈ ના નાખી દઉં તો ભાઈ હું થોડા કઈ નેવરો છું લે નહેરું ભાઈ હવે તું આ ગામના કૂતરા તગડી ના કરતા પંપ છાંટ ને તાર કરતા જાજા કમાઈ લે કુતરા તગડવામાં કેટલા કમાતું? 750 રૂપિયા. 750 એટલે ને હું તને જો તો રૂપિયા દઉં પંપ ના 5 રૂપિયા દઈ હા નીકળ 100 રૂપિયા હોય થોડા પણ તને કામ વાંધો હોય છાંટવા લાગ ને ભાઈ થાકી હા ખાધા વિના હોઈ જાઉં મારે શું કઈ ઘરનું નથી કરતો હું કઈ ખાધા વિના હોઈ જાઉં ના ના ખાઈને હું જાય તને કોણ ના પડે ખાવાની. મારે સાટી જ નથી ભાઈ આ ધંધો હું નહીં કરું મને તેમ કે કઈક નામી કામ આવે આ તો બર વાળું કામ છે. આ તે બર વાળું આનાથી નામે કામ નંબરે કઈ હું પોતે સાટું. આ તું 100 હાથ માટી પૂરો મને પાછો કે તું સાટી દે હવે હાલે મારું આમાં એક રાઉન્ડ માં કામ લેવાય મારે જવું ભાઈ બીજું કામ બોલ કઈ થાય નહીં જવાબદારી મારી દવા બવા કઈ ના સડે તને એ છોડે પછી શું કરું ના માર નથી સાટવી પેલી વાત મારી વાત સાંભળ છેલ્લે 500 રૂપિયા દઈ દઉં તને 500 દે કે 600 દે 650 દે મારે સાટવી જ નથી મારે જવું એ કામ છે. તો એક કામ કરતો જવું પડે એટલે આ એક ઢાંકણું છે ને પીતો જા એ સડાય તું સડાય લે મને દવા પાવા આવ્યો કામ વાંધો હે પણ સાચી નથી પીવી નહીં ગજબ નું હે આ ના કામ આવે કે ના કઈ એ ખેતરે ભાત લઈ આવતી તી ભમરી ખેતરે ભાત લઈ આવતી તી રે એ જીવાને એતથી ખવરાવતી તી મને. એટલે હું ગાણા ગાહ તું છે વા પડકારા સંભળાય વા ઘેરે તી ત્યાં દવા છાંટવા નથી કાં ગયા હજી નથી ગયો 5 પંપ ઘણા થઈ પડ્યા. ઓહો નહીં માં ક્યાં દવા છાંટવા જેવું કઈ છે? એ કાકા આટલા ડબલા હું લઈ આવ્યો દવાના દવા છાંટીમાં દવા એક ઢાંકણું પી જાવ એ આખે પેઢીનો નાશ થઈ જાય મૂકી દઈ હમણાં જીપ મનીએ ગોટે વરવા પીણા આવી ઘેરી હોય દવા જીવા હા છાંટવા માંડ અરે કપાતે જોયો મિલી બગુ આવ્યો થાવ સાફ કરી દીધું હાથીઓ નકરી ઉભી પાંદડા નામે નંબરેમાં એ ગમે એમાં કદાચ હાથીકડા ઉભા હોય ને તો એમાં પૈસો પેદા કરી લઉં પણ પાંદડું નંબરે લીલું નંબરે આમ કરીને આમ હાથી કરીને તો એમને ગોટો હોય ગમે એવો હુકાઈ ગયો તો એમાં પૈસા પેદા કરી લઉં તો કેટલા શરત બાંધવા ભાઈ એમાં કઈ થાય એમ જ નથી કામ ના હું કરમ થાય ઢોકરું નથી કાઢે તું કપામાં ઘૂમરો મારી આવજે પછી મને કહેજે તું એક કામ કર કામ મને મગજમાં ગુરલી આલી કા તું છે ને રામભાઈ ને કહી દે હા રામલાલ મારું નામ ના દેજો ના દો રામલાલ તારે એમ કેવું એને કઈ વાહ વેચ્યો ને કઈક ભજીયાનો પ્રોગ્રામ કરવાના લાગે બકડિયાન જારો લઈને જતા હતા તેલની બણી ઓહો હા ખાલી એટલું તો એને કહી દે એટલે મારા દીકરા ગાડીઓ આજ કરી નાખો ઘણા આથી ત્યાં ગાડીઓ તો નથી હું એમ કઈ વાં ગયા હે તારે કઈક પ્રોગ્રામ કહેતા હતા ને હું મારે જાઉં હું ભીહું પાવા એને કઈ એવું મને લાઈ ગયું કે કદાચ પ્રોગ્રામ એટલું લોકો કહી દેજે મારો દીકરો હાઈ ઉયો આવશે હા તા કઈ નહીં આવે પણ એ આવશે એટલે મને હું ઘરતે ઘડવી ના માથા એ હું કર કઈ વાંધો ને હું જાઉં મોકલું ને અહીંયા રહેજે તું પાછો હા હાસીન ભરી ગયો કપા ભાઈ જીવાનું મોં બાર ને તું ઈ લીલો નાખેર જેવો ઉભો લઈ લે ને તું આકડી બધું થઈ જાય લઈ આ જીવાના છે ને આલફુડી નો છે જીવો બીજું કઈ વાંધો નથી જીવાનું ખાઈ વધુ ગયું હોય છે એ ખાઈ વધુ ગયું આરામ થાય ને બધું કામ કરતા નથી મગજ કામ કરતો
ઓય રામલા હો હું ઘરે રાયડું દઈ દઈને થાકી ગયો અહીંયા ગુડાણું લે હું ગાડું જરી કોકો કરતો જરી આમ હલબલતું હતું ને આમ હા જરીક ચેક કરતો તો ક્યાં આગળ જપિંગ મારે આ ભાંગી ગયું લાગે એક બાજુ આ એક બાજુ જરાક છે ને જપ મારતું હતું કારણ કે બળદ ધોળ્યા ને હા શું હાલે હાલવામાં કઈ નથી બોલ્યા ગયા વાડીએ વાડી હા વાડી કેમ ગયા તાણે વાડીએ ઈ ઘટના કઈ કામ જો મારા સામું જોતા હા કઈ વાતનો પ્રોગ્રામ કરવાના હોય તો હોય મને એવું લાગ્યું પ્રોગ્રામ હા કે ભજીયા ભજીયા પકડિયા ને કઈક બાસકાન લઈને જાતા હતા ભજીયાનો પ્રોગ્રામ નથી ને અરે ઈ ખબર નતું અહીંયા જાતો ખબર પડે વાડીએ જાય અહીંયા ગયા હે ઓલો વેજ્યો ને લખોની ત્યાં ગયા હા હાલ તો દાદી પ્રોગ્રામ જ જાજા પ્રોગ્રામ અહીં જ જ્યાં ભજીયા નો જાય છે મને એમ લાગે તો એ જ હોય હા જા તું તારા લે ઈ કે કપા હુકાઈ ગયો હા ખરાબ દે હુકાય આ ફૂંપડા મજા નહીં કરવા કેવો લીલી નાગર જેવો તો છે એ કંઈક મારા આઈડિયો મારવો જ તો એ લીલા મોર બોલે છે લીલી નાગેરમાં એ લીલા મોર બોલે છે લીલી નાગેરમાં પછા પછી ભાઈ પાકી ગયો લીલી ના ઘેર મને વનરાયન મોરમાં મને એક પડે ને એ લીલી ના ઘેર મને વનરાયું ના મોલમાં એ ઝીણા મોર બોલે છે લીલી ના ઘેરમાં કપાળમાં કંઈક રોગચાળો તો આવડશે હવા આ જીવે ને હા તો એ આ જીવીએ નહીં જાજો નહીં જીવ્યો હવે મરી જાય એટલે આનો કંઈક આઈડિયો મારી હા અને રામભાઈ નું કંઈક કાવતરું કરવું તો થઈ જાય કપા હાથી કુદા થઈ જાય નહીં થઈ જાય આ થોડો ફુવારો માર દઈ આસો આસો કંઈક કોરી રોગ ધોગ હોય ને વયો તો વયો કંઈ આમાં બીજું કંઈ લાંબુ નહીં આમાં ઈ તો કહું પાકી ગયો ભાઈ એ પાયકો એટલો બધો પાયકો નથી હા એટલે કપામાં શું છે હા કે આજે આ નવો ફળ આવે ને હા હા ઈનું માહિતમ વધારે સાચી વાત છે કારણ કે આટા હમણાં ઉતારીને આપણે પૈસો થઈ રહે એટલે પૈસો. વપરાઈ જાય હા વપરાય જાય પછી પાછો ફાલ આવે ને હા એને હાચવવું એને હાસવ એને પછી ભાવ સડે ને હા લખા હા ભાવ સડે કઈ દેવો રૂપિયા થાય જા હા આઈ ગયા કે ના આઈ ગયો સમજી તો ગયો વાતમાં તું તને સમજી જાય ઈ તારી વાત પછી આપણે રામાન શું કરવા બેઠું અહીં રામાને ભાઈ કોઈનું કાવતરું કરવું રામાનું હા આઈ જે કરી નાખવું આજે પૂંપડા પાક્યા ને હા એ બધાય પૂંપડા ઉતરી જાય ને હા પછી એવી વાત મૂકવી હા એ હું બધું ઘડી લઈ હા વાતું તું જોતા ખરી હું કેવી રીતે વાતું ઘડું થઈ ગયા અને એ જ વિચારો આવ ફોડી બાંધીના પેટનો છે ભોરો એથી ભોરો કોઈ મારા ને માણસ હાસી અને પણ પૈસો પુષ્કળ હા પૈસો એના પાસે છે ને હા તો પૈસો કોઈ પાસે નહીં હોય હાસી વાત એના ગઈઢાવી બહુ ઘણું ભેગું કરી રાખ્યું હા થઈ ગયો હા એ પછી આપણે બધું હડપ કરવાનું હડપ કરી નાખવું હા હવે સમજ પડી તને જો કે ભેગું તારું બહુ ઓર છે હા એટલે તને બહુ જાદુ લાંબુ નથી સમજાવવું પડે એમ થઈ ગયો લખા હા દવા છાંટી થાકી ના જાય હો થાકી જ જઈને આ પપ હારી હારી કારણ કે આ પપ છે ને હા વજન બહુ કરો કરો ખંભા દુખે હા એનું કંઈક મારે ઓઠું કરવું જ હોય તારા આગળ તો બુદ્ધિ ઘણી છે હા આઈ જાય ભેગી હા આગળ કોક ગોત હા કેવો સાયો તઈ તારો એ ખરે હા. એ ટીડા અરે મારે મોડું થાય મારી માં બરકે ઘેરે સાહ લેવા ગયો તો ભાઈ સાહ લેવા કામ એમાં સાહ ને કર્યો સાહ છે ને પાછો બેસને ભાઈ ઘરે ઢોરે ના જાય કોઈ દેહે નહીં પાછું કોઈ ના ઢોરાય અરે મારે મોડું થયું ભાઈ મોડું થયા જલમાં ત્યાંથી જ મોડા થયા આપણે મોડું થાય તો શું કરે કામ આ કેવો સાયો છે તું જોતા ખરી સારું છે તો સારું. છોકરીને હવે ચિંતા મૂકી દે દેવડા પડશે કઈ જીવડો ના કઈ પડે ના પડે. અહીંયા કોઈ જીવાય જ નહીં તા શું હા દવા સાટું અત્યારે તો ભાઈ અહીં પડે ને અમે. કઈ ના પડે ઈ ક્યાં હા જાણે બોલો બોલો હાલો હાલો પોરો ખાવા બેઠો હવે બોલો ને મને એક વાવડ થયા છે તને પૂછું શું આવડે કાતિયાની છોકરીને તું રૂમાલ દેવા ગયો ને પકડાઈ ગયો હા હા ના ના છે હરવાનો વાળો દીકરો હરમાળો રૂમાલ દેવા ગયો તો ને ઈ એક વાર ગયો તો. ગમે તને ગમે ને હપ્તા કરવું નહીં યાર? અમે એક તને વાત કરી કાલ બધા મૂલી આવવાના છે અહીંયા. હા હા આખું ઘર અને કાતિયો ને તને ખબર છે ને મારું બધું માને કેવો હોય કરો હા હું કહું કે 5 દી મૂલી આવવાના છે એટલે 5 દી આવે મને હાવ ભગવાનજી માને કાતિયો હા. અને હું કહું કે તું આના દીકરી દે એટલે ઈ ના ન પાડે ના ના તાર બાપાને ને એને બેને ભેટો કરાવી દઉં હા. હા થઈ જાય હા તો એક કરાવી કામ દે. કરવું પડે તારે હા હમ. હમણાં લખાલે 2 ગુમણા થયા વાહામાં હા અને મને એક અહીંયા આ પટો રીએ ને એ ખંભા માથે બરોબર હાવ ટાહકો જોતા ખરી હટતા ખરી ઓય માળે
હા જોયું ને હા કયો હબાકો નીકળો મને હા મારું થઈ જાય એ તારો હક પણ યાદ ગોઠવવું ફાઈનલ મને એ છોકરીએ ગમે અને તું એ ગમીને બે જોડીએ નામીને કાઠાઈ બે બરોબર અને બે ના નાક હાકડા અને બે હાવ જોડી લાગા માથું પૂર્યું અને કાચી હું કહું ને કે ભાઈ આના તું દેજે ટીડાના એટલે એ ના પાડા કારણ કે તારા ઘર ત્યાં નામી જ છે અને માણસ બે સીધા બિચારા બે સીધા માણસ ઓયલા સીધા અને આયા સીધા એટલે હપ્પણ થવામાં કોઈ રૂકાવટ નહીં અને એ ભણેલ છે ને છોકરી એટલું જ તું પાછું ભણેલ છો જરાક વધારે ભણેલું હોય તોય નથી હા ઈ બે હેઠું છે દવા સાટતા તો મને અરે ઈ તો આખરી સાટ દો લે થઈ થઈ જાય ને ઈ તા પાકું જ છે થઈ ગયું સમજી લે થઈ ગયું તો હાલો છાટી દો ફેરા ફરી ગયો તારા વિવાહ થઈ ગયા સમજી લે હા તો હાલો દવા હારી લે જા પપડે મહિને સાટવા ત્યાં 5 ઉથલું થાય ભાઈ આ તા મને ગુમડું થયું ને હાલે લખાણ કે સડાવા લાગે હા અરે માટી સડાવા લાગી લખા એવડો મારી ચડાવી લે જામ હું અહીંયા પોપમાં આ તો ઓલી ગુમડું દુખા રાખે ને ઓલો પટ્ટામાં છે બરે આ એ બીજું હું હોય ત્યાં આલુ કપનો પટ્ટો બાલ લાય ઓય તારામાં ટીડો હોશિયાર બહુ હો આ ગમે એ કામ કરવું હોય એટલે આમ કઈ લાઈન લેવાની છે એ ઓલું કરો એડા વાળા થઈ 3 ઉથલું છે બાપા બીજું ઓલી કોરા ઓલું કોરા હાલો 3 ઉથલું છે ને હું એ સાટ નાખે તા તો તને હળપ સડી ગઈ સાય હું દઈ આવે તાર ઘેરા ઈ સાટી લે ગયો હવે લખા હા તું એક કામ કરી ને હા જામફળીના દાયરખ્યું બે તોડ જાય હા ઇમેજિન કર્યું કે એકાદ જામફળે હોવું જોઈએ હા એકાદ બે હા. એવી દાયરખ્યું તોડ જાય જા પાંદડા હોતી હા તોડી પાંદડા હોતી દાયરખી હા એવડી હાલો લઈ એક બે જા લેતો આવ્યા જામ ફરે જોતા હજી આમાં ફાલ બમણું આવી છે હા હા ફાલ આવી છે હું ગયા જોઈ લે ક્યાં પ્રોગ્રામ કહેતા હતા પ્રોગ્રામ તો હવે વિદેશ હા વિદેશ કઈ ડૂબીના બટાકા વડા ખાવા પંજામાં શું લખા. ખાવું લખા હા જો આ કિમિયામાં આપણે પાર ઉતરી ગયા ને હા તો આપણો વડિયો કોઈ ગુજરાતની માલિક કોરા નહીં નહીં અને હોશિયારમાં એવો જ જળશે હા કારણ કે આ કિમિયો કોઈ દીકરી આજની તારીખ સુધી કોઈ નથી કર્યો. કોઈ નથી કર્યું આપણે કર્યું હા આપણે સક્સેસ થઈ જા હું આ કિમિયો હા હા કઈ કાકા ફાલ આવી આવી જ જાય આપણે જોતા કેવડા આવી ગયો ગયા કઈ કઈક આવડે એવડા. હજી એક આલુ કરા જોતા કઈ જારી ફરી પડે પાછી મીઠાઈ મીઠાઈ એટલે હું આગળ ખાતો તો કેમ ગયું એર્યું ઓહો ભાઈ હું તોડું એક હા? હું તોડું વાવે ને આપણું છે આ ક્યાં કોઈ બાપનું છે કઈ ખા કપામાં જામફળ વેટ કપામાં કઈ એક જોવા તો દે આમ જરા ખરે ઉપર દે હા આને ભેલું શાખે ક્યાં કપામ હા કોઈ જોઈએ ના હોય ને કપામાં કોઈ જામ તારી ફરે. જિંદગીમાં તારે અકલ કામ ન કરે કપામાં જામફળ આ બધું કેવી રીતના બધું આ બધી કિમિયો કહેવાય આ હે આને કલમ કરવી પડે આ દવા જો વાહ આની નથી તો આ ચાર દેહ નાવી કઈ? ભેગા બેહીન બનાવી કઈ ચાર દસ અને આ કલમ વાળો કપાસ છે લગભગ લખા હા. 15 ખટારા તો થાય જામ કેતો તો ઈ એટલે ભાઈ 7-8 લાખના જામ પર થાય ના 12 લાખ થાય હા તઈ 12 લાખના જામ પર થાય 12 લાખ ભગવાન પૂરી દયા મામાર માથે ઓહો તો બાપા ખરેખર વાહ જોમાં ગોધરાથી એક ભાઈ આવ્યો દવા છાંટવા દેખાય આ રીતે ઓલી બાજુ સાથે આવી આ દવા છાંટવા માણા રાખ્યો 2000 રૂપિયા લે આ અસરત કહેવાય કપામાં જામફળ તો આગળ તમે 2000 રૂપિયા લે હા આની નસમાં દવા જવા દેવી પડે ટીકણી આ કેરીમાંથી જામફળ ઉત્પન્ન થઈ જાય વાહ અને કલમ જો આ દેખાતું નથી તને આ રીતે કલમ દેખાય તો આ બધા આ દેખાય લાગત શું જોતો આ જા. બધા જો ને લાગે જો એવડા થાય એવડા બહુ મોટા હો પણ આગળ જ પાક્યું હે, આ કલાક મોટા ઝીણકું હતું હા એવડું એવડું બધું આપણે થઈ ગયું. આવ્યા હા. એવું હતું. કલાકનું હા કલાકમાં આવડું થઈ ગયું અને આ જે બીજો મોઢાગલો ફાલ છે ને એનું સેવા જોતી? હે એ ઓસ્તાનું પાકી જાય આ એવડું થઈ જાય ઓલા ખટારા વાળાને કહી દેજો હા કારણ કે કલાકનો જ મામલો પછી પાકી જાય હબાવ કારણ કે આજે 15 દી પછી પાકીએ હા પાકી તારીખ કેટલી 2 બે તારીખે 5 વાગે ખટારો આવી જાય તો 6 વાગે પાકી પડશે બધા હા તો પછી ખટારામાં નહીં મેં હા ખવાઈ ગયું. હા જણી 5 દીરિયા આડા આપણે લખા અને ઉધરું જ દઈ દેવું હા ઈ તો હું કહું કોણ કુછી મરે કોઈ મૂલી ને, કેવા માં. ને એ ઉતારવાન હા. ખટારા ભરવાન ઓલા ભાણવેર રાખે રાખે તી તો એ 4 લાખમાં કેમ કે કૂતરા રાખી લે તો એને દ્યો તે મને દ્યો ને. ફોને મને આવ્યો હતો એને દ્યો તે હું મને દ્યો ને પણ તારા પાસે બાપા એટલા પૈસા ના હોય.
અરે પૈસા તું છે જવા દે ને તારા ઘરે પૈસા ભાઈ. મારા પાસે હાલો ઘેર તમને ગણી દઉં કેટલામાં દેવું ઉતરો હા 4 લાખ માં દેવો લેવો આમાં તારે? આવો પણ તમારે અડવાનું નહીં કઈ અરે 60 તું લઈ જાજે જા. 4 લાખ રોકડા હાલો ઘેરે આવો આ તો ગણીને 4 લાખ હું હાલો ગણીને ત્યાં રાખું 4 લાખ હા, આવો હાલો હા. આવું ભરી ભંડીને પણ એને એટલી ખબર ના પડે કે આમાં બાપાને ઘેર જામ પણ ના આવે તમે શું વિચાર કરો આ બધો કેવીઓ મારો હોય તે કપામાં જામ પડતા ના આવે આ રામભાઈ પાસે ધન બહુ કરોડો રૂપિયાનું ધન છે ધીરે ધીરે છે ને અમારે કામવું ના પડે પણ આવું રૂલિંગ તમારે ન કરવું અમે પેલી કરતા હોય આને જ કરવા માંગીએ હૈયા જય શ્રી કૃષ્ણ